રથયાત્રાનું આ મહા કવરેજ આપ જોઈ રહ્યા છો ત્યારે આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તમામ લોકોને પ્રસાદ મળી રહે તે માટેની પૂરી વ્યવસ્થા છે અને નગરચર્યાએ જ્યારે નાથ નીકળ્યા છે ત્યારે આ પોળના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં પણ તમામ ભક્તો જઈ રહ્યા છે, ખલાસીઓ ભાઈઓ જઈ રહ્યા છે. દેસાઈ પોળના દ્રશ્યો છે કે જ્યાં આગળ ચાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, ચા બનાવવામાં આવી રહી છે, પ્રસાદ રૂપે તે પણ આપવામાં આવી રહી છે. સરસપુરની પોળમાં અલગ અલગ વ્યંજન બને છે અને એમાં બી ખાસ કરીને સૌથી પહેલા સવારની શરૂઆત ચા સાથે થાય છે. જે ભક્તો આવે છે તેમને ખાસ કરીને ચાનો પ્રસાદ પણ આપવામાં આવે છે. અહીં ચાનો જે પ્રસાદ છે તે બની રહ્યો છે. સરસપુરમાં દેસાઈની પોળમાં હું અત્યારે છું અને દેસાઈની પોળમાં ચાનો પ્રસાદ બનાવી રહ્યા તમામ સરસપુર પોળવાસીઓ, તેમની સાથે વાત કરીશું. ભાઈ, કેટલા લીટર ચા બને છે, કેવી રીતે આયોજન કરે છે, કેટલા વર્ષોથી આયોજન કરો છો? 500 લીટરથી પણ વધારે. જ્યારે ખૂટી જાય ત્યારે ફરીથી દૂધ મંગાવી લઈએ છીએ. ફરીથી મંગાવી લો છો? અચ્છા, શું કહેશો બાળક, કેટલા સમયથી તમે આ પ્રકારે ચા બનાવો, ચાનો પ્રસાદ આપો છો? 2001 થી. 2001 થી. અચ્છા, અને 2001 થી આજે પણ અવિરત જ કરો છો? આવી જ કરીએ. અચ્છા, તમામ જે યુવાનો છે આપ જોઈ રહ્યા છો કે વર્ષોથી ખાસ કરીને પ્રસાદ બનાવતા હોય છે અને એમાં પણ ચાનો પ્રસાદ. શા માટે એવું વિચાર આવ્યો કે ચાનો પ્રસાદ કરવો છે? કારણ કે ઘણા બધા લોકો છે તે ઘણું બધું વ્યંજન બનાવે છે પરંતુ આપણે ચા બનાવીએ છીએ. એક આપણે ગુજરાતી પ્રમાણે ચાની એક આદત હોય છે અને ક્યાંયથી હરિભક્તો ભગવાનના દર્શન કરવા આવતા હોય એટલે કે વિચાર આવે કે ભાઈ ચાનો એક પ્રોગ્રામ ક્યાંય થતો નથી. આખા રથયાત્રાના રૂટ ઉપર ક્યાંય ચાનો પ્રોગ્રામ થતો નથી, તો ચાનું એક અમે આયોજન કર્યું અને ચા બનાવવાનો વિચાર કર્યો અમે. હા, બિલકુલ. કેટલા લોકો જોડાય છે આ ચાના પ્રસાદમાં? બનાવવામાં કે પીવાની વાત કરો છો? પીવામાં અને બનાવવામાં. બનાવવામાં આખી પોળ તો ઠીક છે, પણ અહીંયા સરસપુરમાં અમારી પોળમાંથી જે બહાર રહેવા ગયા છે ને એ લોકો પણ ગઈકાલના અહીં આવી જાય છે. અને ગઈકાલના આવીને બધી તૈયારી કરે છે. એમાં સૌથી મોટો મહિલા મંડળ છે અમારું. એ મહિલા મંડળ બધું ઉઘરાણું કરી, આમ તો ઉઘરાણું કરવા બી જવું નથી પડતું, અમારે લોકો આપી જાય છે અને એ વસ્તુમાં ત્યાં બને છે. અને કાયમ માટે અમારા જે ભાઈ ઉભા છે બાપુ, એ રસોડામાં બનાવવાની વસ્તુ બધું એની જ માસ્ટરી. એ બધી જ ચા કોફી બધું એ જ બનાવે. ચા અને કોફી બંને રાખીએ છીએ. અને સૌથી મોટી મહત્વની વાત એવું કહેવાય કે આખા અમદાવાદ શહેરમાં જગન્નાથ મંદિરથી રણછોડજી મંદિર અને ત્યાં રિટર્ન થાવ